भाई जय मातानी। आज अमो अमारा विवाह की कहानी कही रहा से 15/5/79 गणेश पूजन, 16/5/79 दी फुलेकू और 17/5/79 दिवस अमारा विवाह था। अमारा वडील गोविंद भाई पहला जई करीन अने होटल बुक करी थी अने पासे वादा बुक कर्या था अने અહીંથી જવા કાજુ ગાડીની આખી એક બોગી કરી હતી। તે કહેવાનો મતલબ એ હતા બહુ સારી રીતે ગોવિંદભાઈએ બધી તૈયારી કરી હતી। 25/25 નદી 25/25 મકાનમાં અમે અમારો ગણે માંડ્યો હતો રાજેન્દ્રનગર, કારણ કે એ ટાણે અમે નવી કરીમમાં રહેતા હતા। અને બીજી વાત કે તેથી ગણેશ પૂજન નદી અમારે લાપસી બનાવી હતી, જીવ માસી મરક્યા કાકી એમ મારી માએ, અને રાતને મને પાછા મહેંદી લગાડી હતી શારદા ફઈ ને કાંતા ફઈએ। બીજા દી ફુલેકું હતું અને રાતની બરાત હતી। બરાત બોગીમાં જઈ હતી અને બોગીમાં બહુ માણસો હતા, બધા નામચીન માણસો હતા। 17 તારીખે સવારમાં બરાત પાસે પોગી જઈ લોધિયાણે અને અહીંયા ચોળા બજાર સરદાર હોટલ કરી હતી અને આખો દી પછી ખાવા પીવાનું કર્યું હતું। સાંજે અમારા શંકર ભજીએ પાછું સાફો બાંધ્યો અને અહીંયા બરાત ચોળા બજારથી હાલી અને ઠેઠ દરેશી જઈ અને અહીંયા મનસુખ મામા, જીવા દાદા, ગોપાલ મામા, પ્રભુભાઈ શંકર તેમ ગોવિંદભાઈ શંકર આખા લોધાણાવાળા મેં ખૂબ સારી રીતે વિવાહની તૈયારીઓ કરી હતી। અને મારા વિવાહમાં પૂરી સબ્જી લાડવા તેમ એક નવી આઈટમ બાલુશાહી બનાવી હતી। અને મારા વિવાહ જે ફેરા ફેરવ્યા હતા એ ભૂરા દેવશી, ભૂરા મામા અને બાદર દેવશી, બાદર ફુવા, એમને મારા ફેરા ફેરવ્યા હતા અને બહુ સારી રીતે વિવાહ થયા। અને બીજા દી સવારમાં અમે પાછા બપોરે જુર્માના અમિતાભ બચ્ચનની ફિલ્મ જોવા ગયા અને રાતની પાછી ગાડી હતી, એ રાતની ગાડીમાં બેહી કરીને અને બોગીમાં બેહી કરીને અને એ સવારમાં પાછા અમે દિલ્હી આવી ગયા અને રાજેન્દ્રનગરમાં પાછા 25/25માં અમારી છેડાછોડી કરી। છેડાછોડી કરવામાં આપણા બહુ માણસો હતા, પાંસા દાદાના પરિવારના। શિવા દાદા હતા, તે સાથે લક્ષ્મણ દાદા હતા, સુખા દાદા હતા, શંકર ભજી, તે સાથે પાછા શ્યામ કાકા, સુંદર કાકા, તે ગોવિંદભાઈ, પ્રભુભાઈ, બધા માણસો મેં ખૂબ સારી રીતે વિવાહ કર્યા અને છેડાછોડી કરી। જય સતગુરુ સાહેબ।